દિવસની શુભકામના આળવા માટે બાલકૃષ્ણ બેન આવે છે. મારી બીજું એ મથુરાથી લાવો, એ પણ મથુરાથી અને બીજા અયોધ્યાથી રામ રામ સન પણ ચુમા રામ. મારી બીજું કશું કઈ જોઈતું નહીં માં. ધન દોલત મારી જમીન જાયદાદ કશું જોઈતું નથી માં. બસ મને મારી જોગણી મારી ભક્તિ હાલ દેજો માં. અને બસ આવી રીતના મારું મંડળ હલાવજો માં. બસ અને ચુંદડી લાવ્યો તો માં. શ્રી કૃષ્ણ કનૈયા લાલની જય, સત્ય ગુરુદેવની જય. આટલો જન્મ સુધારો ગુરુજી મારા, આટલો જન્મ સુધારો જે એ ફરી મળે કે ના મળે માડી, ફરી મળે કે ના મળે મારો આટલો જન્મ સુધારો ગુરુજી મારા, આટલો જન્મ સુધારો જે. મોહ માયામાં જીવડો ભરાણો તેને આપ સમજાવો જે. ખુખાર મેલડી માં અમને ભણાવો, ખુખાર મેલડી માં અમને ભણાવો, આ તમને ઓળખાવો ગુરુજી મારા, આટલો જન્મ સુધારો જે. આટલો જન્મ સુધારો ગુરુજી મારો, આટલો જન્મ સુધારો. લોકર મેલડી માતની જય, રામચંદ્ર ભગવાનની. પેલું તેનું સમર્પણ છે મારા પ્રત્યેનું, એટલે હું બોલવા દઉં છું. એનો ભાવ છે ખૂબ. એને જીવન સમર્પિત કરી દીધું કે માં મારું તોય તારું તોય તું, મારું તોય તું, તું મારી ગુરુ માં, તું કે ને એ જ કરવાનું. હું કોઈનું નહીં માનું. એક સમય ભગવાન આવશે ને તોય નહીં માનું. એવો ભરોસો જેને સમર્પણ કર્યું હોય ને એને મારા જેવી માતા આવા અવસર આલે. એના ભાવ હતો તેને શું અનુભવ થયો, શું પરચો મળ્યો, કે કેવા રૂપમાં દર્શન થયા મારા. કે હું વર્ષ પહેલા આવતો તો પછી આમ ચોમાસું હતું ને વરસાદ બહુ આવી ગયો તો માનીનો માટે આમ દરબારમાં બધી જગ્યાએ આખા અમદાવાદમાં ગયો તો પણ એને પાણી બાણી બધું ભરાઈ ગયું હતું ને ગાડી પણ બંધ રહી હતી. તો હું વર્ષ પહેલા બંધ થઈ ગયો તો અહીંયા આવતો. પછી અને એ વર્ષ પહેલા અહીંયા માળીના બારેજામાં પણ આવતો બંધ થઈ ગયો. અને સપના પણ મારા પહેલા આવતા હતા. માળી અહીંયા આવતો હતો ને ત્યારે આવતા હતા. અને અહીંયા બંધ થયો એટલે સપના પણ બંધ થઈ ગયા. અને મેં મારી મમ્મીને કીધું હતું કે માડી કે મેં માડીનું સાનિધ્ય હમણાંથી જતો નહીં તો મને સપના પણ નહીં આવતા. ને માડી પહેલાં તો હું રસ્તે જતો હતો ને તો મેલડીમાં ફોટા, ખુખાર મેલડીમાં ફોટા એ પણ આવતા હતા. તો હમણાં કશું નહોતું તો મેં મારી મમ્મીને ઓરતો કરીને મેં કીધું કે માડી મને ખુખાર મેલડીમાં સપને પણ નથી આવતા અને દર્શન પણ નથી આવતા. આમ અંદરનો અંદર મૂળજાતો તો માડી, અંદરનો અંદર મૂળજાતો તો બહુ કે માડી મને મળવા કેમ નથી આવતા ને સપનામાં કેમ નહીં આવતા. તો માડી આ મહિના પહેલાની જ વાત છે. માડી એક ડોશીના રૂપમાં આવ્યા હતા. ડોશીના રૂપમાં આવીને એમ કીધું કે કોઈ હોય તો આપો કે મને, અને કે તમારું ખુખાર મેલડીમાં ભલું કરે. એટલે હું સમજી ગયો કે સાક્ષાત મારી માડી જ મળવા આવી છે મને. બસ બસ મારી માં, હવે મારે કશું નહીં જોઈતું માં. તું જેવી રીતના મારી માં મારા ઘેર મને મળવા આવી, મારી ખબરું કરવા આવી માં. બસ મારી જોગણી માં મારા બસ હવે એની ઓગળી ઝાલી મને મારી માં બસ હવે કઈ નહીં જોઈતું માં. તું મને નહીં પરણાવે કશું નહીં હાલે તો એમ જ ચાલશે. તારા જીવન મારી ભગવાન માતાજી માટે મેં સમર્પણ કરી દીધું છે માં. બસ આ સમર્પણ જ તમારો ઉદ્ધાર કરી દે છે. માં કશું નહીં જોઈતું. આ સંસારની મોહ માયા કશું નહીં જોઈતી. બસ મારી માં તું છે, મારી માં એ જ બરાબર છે માં. જો દીકરો નાનો બાળ એની માં રમકડા રમવા આલે અને એની માં વાહણ ધોતી હોય કે કપડા ધોતી હોય, દીકરો રોયો, એની માએ શું કર્યું? રમકડા આલ્યા, લે રમ.
અને દીકરો જો રમકડામાં રાજી થઈ ગયો ને તો માં ઊભી થઈને એને તેડવા જાય નહીં. પણ જો એ દીકરો એ રમકડા આલે છતાંય રાજી ના થાય ને તો માં છે ને ઊભી થઈ અને એને તેડી અને એને ખોરામ લે ને એવી રીતે હું માતા કદાચ ગમે તેવું ગાડી બંગલા બધું આલું પણ એને તે રાજી ના થાય ને એના માટે મારી ભક્તિ ના કરે ને મારે કશું નહીં એના માટે એને મારો ખોરો મળે, આ મારી બસ કૃપા માં, મળે. બસ માં. ભલે રામ. એમ એવી માનતા મનથી રાખી હતી કે માંડીની ગાદી ચાલુ નહીં થાય ત્યાં સુધી હું ખાઈશ પણ નહીં અને પાણી પણ નહીં પીવું અને નકોડા ઉપવાસ કરીશ એવું માનતા રાખી હતી મારી મેં. જ્યારે આ વરસાદ બહુ પડ્યો ને તમારાથી બહુ વધારે દૂર રહેવાનું થયું તો